જામનગરમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી થઈ. મકાનની છત ધસી પડતા બે લોકો દબાયા. કાલાવડ નાકાની બહાર આવેલા વિસ્તારની આ ઘટના છે. ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી જાનહાનિ ટળી છે. 5 ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય જોડાયા છે ફોન લાઈન ઉપર. સંજય, જામનગરમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી થઈ. કેટલા વાગ્યાની ઘટના અને ઇજાગ્રસ્તોનો આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે? જી ચોક્કસથી જે પ્રકારે આ ઘટના છે તે શહેરમાં જે દરબારગઢ પાસે આવેલા કાલાવડ નાકા પાસેનો વિસ્તાર છે, જ્યાં જે જર્જરિત મકાન છે તે અચાનક ધરાશાયી થયું. તો ઘટના સમયે જે મકાનમાં એક પરિવાર હતો, જેમાં એક માતા અને પુત્રી હતી અને નીચે એક પુરુષ પણ હતા. જે દરમિયાન ઘટના બની છે ત્યારે ઘાયલમાં 3 લોકો ઘાયલ થયા છે, જેને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ જે તમામ છે તે નાની મોટી ઈજા પહોંચી છે અને બાકી જે રેસ્ક્યુ કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ઘટના છે તે વહેલી સવારે 6 થી 7 વાગ્યાની અરસામાં બન્યું હોય તેવું સામે આવ્યું છે. જી સંજય, આભાર વિગતો બદલ.